પ્રી પ્રાઇમરી સ્કૂલના રજિસ્ટ્રેશનની મુદતનો અંતિમ દિવસ છે। રાજ્યમાં 90% પ્રી પ્રાઇમરી સ્કૂલો નથી કરાવ્યું રજિસ્ટ્રેશન। અંતિમ દિવસ છતાં પ્રી પ્રાઇમરીના સંચાલકોએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું। સરકાર તરફથી રાહતની આશાએ સંચાલકો રજિસ્ટ્રેશન નથી કરાવી રહ્યા। 1.5 મહિના પૂર્વે થયેલા બેઠકમાં સરકારે રાહતની આપી હતી બાહેંધરી। અંતિમ દિવસ સુધી કોઈ સરકારી પરિપત્ર ન મળતા અસમંજસની સ્થિતિ છે। તો અસમંજસની સ્થિતિના કારણે નવા પ્રવેશ સામે પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે। વાલીઓ પણ બાળકોના પ્રવેશ મેળવવાને લઈ મૂંઝવણમાં મુકાયા છે। જ્યારે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી, હાથ જોડીને નમ્ર વિનંતી કે આમાં એક સર્ક્યુલર ફરીથી બહાર પાડે। અમે જે વિનંતી કરી છે તેને પણ સાંભળે, યોગ્ય રજૂઆતો થાય અને જે પણ બહેનો મારી સાથે આ બિઝનેસમાં સંકળાયેલા છે તે બધાને મહદઅંશે કંઈ લાભ થાય। એક માત્ર ને માત્ર એટલી વિનંતી કે જે પણ સ્ટેટસ હોય અમારી સાથે ક્લિયર કરવા એક નમ્ર વિનંતી છે, કારણ કે એ પણ જાણે છે કે હજારો જે શાળા સંચાલકો છે એની મૂંઝવણ છે અને અત્યારે એના કરતાં પણ વધારે મૂંઝાયેલો એક પેરેન્ટ છે, કારણ કે માતા પિતાના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો એક બાળક જે છે જે 3 વર્ષનું છે એને ઘરની પાસે માવજત સાથે 6 વર્ષ સુધી પાયાનું જે એજ્યુકેશન મળવાનું છે એમાં એડમિશન લેવું કે નહીં એના માટે કન્ફ્યુઝન છે। ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો સ્વીકાર કર્યા બાદ રાજ્યમાં ચાલતી પ્રી સ્કૂલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે। સરકાર દ્વારા પ્રી સ્કૂલના રજિસ્ટ્રેશન માટે નવી પોલિસી લાગુ પડી છે, જેમાં પ્રી સ્કૂલ માટેની બિલ્ડિંગ યુઝ પરમિશન તેમજ એજ્યુકેશન બીયુ હોવું ફરજિયાત કર્યું છે। પ્રી પ્રાઇમરી સ્કૂલની જગ્યા 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર્ડ ભાડા કરાર હોવો જરૂરી હોય છે અને આ કરવામાં આવ્યો છે। આ તમામ અલગ અલગ નિયમોને લઈ શાળા સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ બાદ સરકાર સાથે આ મુદ્દે બેઠક પણ યોજાઈ હતી। પ્રી સ્કૂલ સંચાલકોની રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ અથવા એજ્યુકેશનલ ત્રણેયમાં એક પણ બીયુ મંજૂર રાખવાની માંગ કરી છે। 15 વર્ષને બદલે 11 મહિનાના ભાડા કરાર પર પ્રી સ્કૂલ ચાલુ રાખવા દેવા સંચાલકોએ માંગ કરી છે, જેમાં સરકારે નિયમોને થોડા હળવા કરવાની પ્રી સ્કૂલના સંચાલકોને ખાતરી આપી। ત્યારે આજે પ્રી પ્રાઇમરી સ્કૂલના રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છતાં સરકાર દ્વારા પરિપત્ર બહાર ન પાડતા સંચાલકો અને વાલીઓ મૂંઝવણમાં મુકાયા।